અંબાજી ગાદી વિડીયો પાર્ટ 2 દત્તાત્રેયના ટ્રસ્ટીઓ દ્વારા પ્રેસ નોટ પ્રમાણે 1983માં મહંત પદમાં જો ફેરફાર કરવામાં આવ્યો હોય તો ત્યારથી તે 2024 સુધી એટલે કે 31 વર્ષ સુધી એની અમલવારી કેમ ન થઈ કે તે અંગે મહેશગીરીજી કે તેમના ગુરુ કે એમના કોઈ શિષ્યએ કોઈ વાંધો વિરોધ કેમ ન કર્યો? 31 વર્ષના વાણા વાઈ ગયા. જો એમના કહેવા પ્રમાણે 1983માં ટ્રસ્ટીઓએ આ નિર્ણય લઈ લીધો હોય તો 1924 સુધી ન કલેક્ટરે એની અમલવારી કરી, ન ચેરિટી કમિશનરે અમલવારી કરી, ન ટ્રસ્ટીઓએ કે ન પ્રેસ નોટ આપનારાઓએ એના અંગે કોઈ કાર્યવાહી કરી. પછીની વાત એ છે કે કલેક્ટરે જે પ્રેસ નોટ પ્રમાણે 12/7/2013ના ચેરિટી કમિશનરને ફેરફાર રિપોર્ટ મુજબ કરવાનો આદેશ પણ કરી દીધો હતો. હવે આ આદેશ કરી દીધો હતો ત્યારબાદ આજ સુધી એટલે કે 2024 સુધી એટલે કે 11 વર્ષ સુધી એનો અમલ ચેરિટી કમિશનર શ્રી દ્વારા કેમ ન થયો અને ટ્રસ્ટીઓ કે મહેશગીરી કે કલેક્ટર એને આની સામે કોઈ કાર્યવાહી કેમ ન કરી કે ફોર્સ કેમ ન પાડ્યો આ ફેરફારનો અમલ કરવા માટે 2013થી 2024 સુધી. નેક્સ્ટ ઇસ્યુ એમ આવે છે કે 1983ની જ આ પ્રેસ રિપોર્ટ પ્રમાણે તનસુખગીરી મહંત તરીકે હતા તો મહેશગીરી કે તેના ચેલા મુક્તાનંદજી મહંત તરીકે કેવી રીતે અને ક્યારે આવ્યા, કઈ વિધિથી આવ્યા, અખાડા પ્રમાણેના કઈ વિધિથી આવ્યા અને આ અંગેની કાનૂની જોગવાઈ પ્રમાણે કઈ વિધિથી આવ્યા? કારણ કે એમના જ કહેવા પ્રમાણે 1983થી જ તનસુખગીરીજી મહંત પદે હતા તો વચ્ચે મુક્તાનંદજી કે મહેશગીરીજીના આવવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. પછીનો ઇસ્યુ એ છે કે મુક્તાનંદ સ્વામીના અવસાન બાદ ફરીવાર મહેશગીરીની ટ્રસ્ટીઓ દ્વારા નિમણૂક કરવામાં આવી હોય તો પ્રેસ રિપોર્ટમાં છે અને એ ફેરફાર રિપોર્ટ ચેરિટી કમિશનર અને કલેક્ટરના રેકર્ડમાં ઉપલબ્ધ હોય, પરંતુ એ વચ્ચેના સમયગાળામાં એટલે કે મુક્તાનંદજીના મૃત્યુ અને આ જે મુક્તાનંદજીના મૃત્યુ સુધીમાં અને તે પછીથી જો આનો મહેશગીરીજીનો દત્તાત્રેયના મહંત તરીકે નિમણૂક થઈ હોય અને ચેરિટી કમિશનરમાં ને એમાં આ ફેરફાર રિપોર્ટ પણ હોય તો સવાલ એ છે કે મુક્તાનંદજીના મૃત્યુ સુધી વચ્ચેના ગાળામાં એટલે કે 1919થી 1924ના ગાળામાં મહેશગીરીજીએ તો ભગવા જ ઉતારી નાખ્યા હતા. એ તો દિલ્હીમાં સાંસદ તરીકે હતા. તેની પહેલાંના ગાળામાં એ શ્રી રવિશંકરજી સાથે હતા. તો એ અખાડાના સાધુ જ નહોતા, એમણે ભગવાનો જ ત્યાગ કર્યો હતો. તો પછી એ મુક્તાનંદજીના મૃત્યુ પછી પાછા એમણે ભગવા ક્યારે પહેર્યા, અખાડાના કયા નીતિ નિયમ મુજબ પહેર્યા, સરકારની નીતિ રીતિ એને અંગે શું છે, એ મહંત કેવી રીતે બની ગયા, કોણે એમને મહંત બનાવ્યા, આ રીતે ફરીથી ભગવા પહેરી અને મન ફાવે ત્યારે નિવૃત્ત થઈ જવું ને મન ફાવે ત્યારે ભગવા પહેરીને ફરીથી મહંત પદે આવી જવું, તો આ તર્ક કંઈ મગજમાં ઉતરતો નથી. અને ચેરિટી કમિશનર અને કલેક્ટરના રેકર્ડમાં પણ આ વસ્તુ ઉપલબ્ધ હોય પરંતુ એટલે પણ વચ્ચેના ગાળામાં એ પોતે સંત સાધુ જ નહોતા. એટલે મુક્તાનંદના મૃત્યુ પછી પણ એમનું દત્તાત્રેયના મહંત તરીકે આવી જવું એ ગળે ઉતરે એવી વાત નથી. અને તે વખતે એટલે કે 1983થી 1924 દેહાંત સુધી ત્યાં આ હતા જ તનસુખગીરીજી, એટલે પણ એમનું મહંત તરીકે આવવું. અને કદાચ તનસુખગીરીજી ટ્રસ્ટ જુદું હોય અને એ ગાદી ઉપર ન હોય ને મુક્તાનંદજી હોય તો પણ મહેશગીરીનું આવવું તો શક્ય જ નથી, કારણ કે એ સાધુ જ નહોતા ત્યારે. એટલે એ મુક્તાનંદજીના મૃત્યુ પછી પણ સાધુ તરીકે આ ગાદી ઉપર કેવી રીતે ચડી બેઠા, કે એમનો કેવી રીતે કોની ચાદર વિધિથી કે કોણે એમને પાછા સાધુ બનાવ્યા, કોણે એમને પાછા અખાડામાં કયા નીતિ નિયમો બંધારણ સાથે લીધા, આ પણ કંઈ બહુ મગજમાં ઉતરે એવી બાબત નથી. અને એમાં પણ ઘણા બધા પ્રશ્નાર્થો છે. અને આવા જે
આમ ઋતુ પ્રમાણે બદલે કે વાઘા બદલું અને આવા બહુરૂપિયા જે મહંત તરીકે નિમણૂક કરવાનો ટ્રસ્ટીઓને પણ અધિકાર કોણે આપેલો છે? ટ્રસ્ટીઓને પણ આવો ઇલીગલ કાયદા વિરુદ્ધનો કોઈ અધિકાર હોઈ જ ન શકે કે મહંત પદ કદાચ અખાડાએ આપ્યું હોય તો અખાડાને પણ આવા બંધારણ વિરુદ્ધનો કોઈ અધિકાર ન હોઈ શકે કે જે મન ફાવે ત્યારે વચ્ચે 5 વર્ષ સાધુ મટી ગયા હતા અને પાછા જે કપડાં પહેરીને હાજર થઈ ગયા મુક્તાનંદજી ગુજરી ગયા પછી, તો એવો અધિકાર નથી તો સરકારને કે નથી તો અખાડાને. એટલે અમને મેળે મેળે સાધુ તરીકે ચડી બેઠેલા અને સ્વ હસ્તે મહંત બની ગયેલા તો એનો કોઈ કાનૂની અધિકાર રહેતો નથી કે હોતો નથી. પછીની વાત છે કે આ ફેરફાર રિપોર્ટની નોંધણી ચેરિટી કમિશનરના રજિસ્ટર કે રેકર્ડમાં થયેલ છે એ એક પ્રશ્નાર્થ છે. હોય તો ક્યારે અને ન થઈ હોય તો ટ્રસ્ટીઓ કે મહેશગીરીએ આજ સુધી એ અંગે કેમ કોઈ કાર્યવાહી ન કરી, કોઈ રિમાઇન્ડર ન કર્યા, કોઈ કેસ ન કર્યા? ચેરિટી કમિશનરને આ ફેરફાર રિપોર્ટની નોંધ અંગે એમણે કોઈ ફોર્સ કેમ ન પાડ્યો? એટલે પછી જે તનસુખગીરીજીની મહંત તરીકેની નિમણૂક વખતે જે નીચેનો સ્ટાફ હતો એમણે ફાઇલમાં રહેલા ફેરફાર રિપોર્ટની જાણ કલેક્ટરને કરી નહોતી અને એટલે કલેક્ટરે ખોટી રીતે દોરવાઈ જઈને ટ્રસ્ટીઓએ મહંતગીરી જે કલેક્ટરને એ દબાવી દીધો. જાણીએ નીચેના માણસોએ એ રિપોર્ટ કલેક્ટર સાથે રજૂ ન કર્યો સામે કે ભૂલચૂક થઈ ગઈ. પણ તો મહેશગીરીએ કે ટ્રસ્ટીઓએ કે ચેરિટી કમિશનરે કેમ કલેક્ટરનું ધ્યાન ન દોર્યું ને આટલા વર્ષ સુધી આ બધી અનિયમિતતા અને ગેરકાયદેસરતા કેમ ચાલવા દીધી? હવે એકાએક એ કેમ જાગ્યા? એનું કારણ એ કે એમનું પોતાનું જ વચ્ચે સાધુતા નહોતી કે એ પોતે જ સાધુ નહોતા, એટલે એ આવી લીગાલિટી કોઈ ચેલેન્જ કરી શકે એવી હેસિયતમાં જ નહોતા. અને કલેક્ટર ભૂલ કદાચ ન પણ સુધારે તો એને ડાયરેક્ટ ચેલેન્જ પણ થઈ શકે, ચેરિટી કમિશનરમાં પણ ચેલેન્જ થઈ શકે, કોર્ટ મારફત પણ એ ભૂલને સુધરાવી શકાય, જે ટ્રસ્ટીઓ નથી કરતા, મહેશગીરી નથી કરતા. અને 1983થી કે 12/7/2013થી આજ સુધી આવું કંઈ થયું નથી અને આજે જ આ બધા પ્રશ્નો ઉઠાવવામાં આવે છે. મુક્તાનંદ સ્વામીના મૃત્યુ બાદ બહુરૂપિયા મહેશગીરી તો પેન્ટ શર્ટ અને સૂટ બાજુમાં મૂકીને પોતાની મેળે મહંત બની ગયા અને આજે હવે આ બધી વસ્તુ એ લોકો ક્લેમ કરી રહ્યા છે.